ગોળ અને તલની એકદમ પાતળી ક્રિસ્પી માર્કેટ સ્ટાઇલ ચીકી. આ રેસીપી જોયા પછી જો તમે ફર્સ્ટ ટાઈમ પણ ચીકી બનાવતા હશો ને તો તમારી ચીકી પણ 100% પરફેક્ટ બનશે એટલી મારી ગેરંટી છે. તો ચલો પરફેક્ટ માપ સાથે રેસીપી શેર કરી છે, તમે ચોક્કસ ટ્રાય કરજો, સેવ અને શેર પણ કરજો. ગોળ અને તલનું માપ સેમ રાખવાનું છે. કઢાઈમાં તલને પહેલાં તો ધીમા તાપે એકદમ સરસ રીતે શેકી લેવાના છે, ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી, પછી ઠંડા કરી લઈશું. ગોળનો પાયો કરવાનો છે તો કઢાઈમાં 1 કપ સમારેલો ગોળ લેવાનો છે, એમાં 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે. મેલ્ટ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ત્યાર પછી ગોળ જેવો મેલ્ટ થઈને ફૂલવાનું સ્ટાર્ટ થાય ને એટલે તરત જ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. એમાં આપણે ઘી ઉમેરવાનું છે, બરાબર મિક્સ કરી લઈશું. અને હવે પિંચ જેટલો બેકિંગ સોડા ઉમેરવાનો છે. એનાથી ગોળનો કલર છે ને થોડો ચેન્જ થશે અને એનું ટેક્સચર માર્કેટ સ્ટાઇલ આવશે. પાયાનો આ રીતે વોટર ટેસ્ટ કરવાનો છે. એક વાટકીમાં પાણી લેવાનું છે અને એમાં 1-2 ડ્રોપ્સ એડ કરતા જઈને 5 સેકન્ડ રોકાઈને આ રીતે હાથેથી તોડીને જોવાનું છે. જ્યાં સુધી તૂટે ના ને ત્યાં સુધી આ પાયાને કૂક કરવાનો છે. તો બસ ફાઇનલી ગોળ તૂટી રહ્યો છે. તરત જ ગેસ બંધ કરીને શેકેલા તલ ઉમેરી દેવાના છે. તલ ઉપર ગોળનું એકદમ સરસ કોટિંગ આવી જાય ને એ રીતે મિક્સ કરવાનું છે. પહેલાંથી તેલથી ગ્રીસ કરેલા બટર પેપર અથવા તો ડાયરેક્ટ કિચન પ્લેટફોર્મ ઉપર લઈને ફટાફટ વણવાની સ્ટાર્ટ કરી દેવાનું છે. જેટલું તમે પાતળું વણી શકો એટલું પાતળું વણવાનું છે. ઉપરથી ડેકોરેશન માટે પિસ્તાની કતરણ વપરાવી છે. ચીક્કી ગરમ હોય ત્યારે જ આપણે ચપ્પાથી કટ લગાવી દઈશું, એટલે ઠંડી થાય એટલે પરફેક્ટ શેપમાં આપણે પીસ કરી શકીએ. આમાં ધ્યાન એટલું રાખવાનું છે કે ગોળનો પાયો એકદમ પરફેક્ટ કરવાનો છે અને બધી જ પ્રોસેસ સ્પીડમાં કરવાની છે.